નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા આવતા હોય છે। શ્રદ્ધાળુઓ સંઘ લઈને માતાજીનો રથ લઈને પગપાળા જતા હોય છે। તેમની સેવા માટે સેવાભાવી વ્યક્તિઓ સેવા કેમ્પનું આયોજન કરતા હોય છે અને સેવા કરીને ધન્યતા અનુભવતા હોય છે। આ સેવા કેમ્પોમાં ચા નાસ્તાથી માંડીને જમવાની વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા સાથે સાથે આરામની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય છે। મહેસાણાના ખેરાલુમાં આ સેવા કેમ્પોની શરૂઆત થઈ ગઈ છે, જેમાં હજારો પગપાળા જતા યાત્રિકો સેવા કેમ્પોમાં સેવા લઈ રહ્યા છે અને યાત્રિકોને ચા નાસ્તો જમવાનું સાથે સાથે મેડિકલની સેવા પણ હાલમાં મળી રહી છે। અમે આ કેમ્પ 2 વર્ષથી ચાલુ કર્યો છે। આ કેમ્પમાં અમે ચા પાણી નાસ્તો 24 કલાક નાસ્તો હોય છે અમારા ત્યાં। આ વખતથી અમે 2 ટાઈમનું ભોજનની સગવડ કરી છે, પ્લસ આરામની સગવડ કરી છે। 2 વર્ષથી અમે આ મફતની સુવિધા આપીએ છીએ। તો જે કોઈ લોકો પગમાં સોજો ચડ્યો હોય કે થાક લાગ્યો હોય કે રૂપિયો ભરાઈ ગઈ હોય તો એની જે માલિકની સુવિધા છે, વાઇબ્રેશન મશીનો છે અમારી જોડે, કે જે 5 થી 10 મિનિટમાં એમનો થાક દૂર કરી શકે અને એમનો થઈ શકે આગળ વધતા કરી શકે। જય અંબે, જય અંબે, જય અંબે। આ કેમ્પની શરૂઆત છેલ્લા 2 વર્ષથી કરી છે। આમ તો છેલ્લા 5 વર્ષથી અમે સેવા આપતા હતા, પણ એ અલગથી મતલબ અમદાવાદથી નીકળી અને સતલાસણા સુધી આપતા હતા, અને હવે છેલ્લા 2 વર્ષથી અમે આ જ જગ્યા ઉપર અમે શીરો મગ દાળ ભાત જમાડીએ છીએ પ્રસાદી પ્રમાણે। અને આ ગ્રુપમાં અમારે 350-400 જેટલા માણસો છે, જે અમારા આજુબાજુ ગામના રહેવાસી લોકો છે, અને એ રીતે અમે આ સેવાનું કાર્ય પૂરું કરીએ છીએ।